ભાવનગરનો કંસારા પ્રોજેક્ટ જે ચૂંટણી આવે અને મુદ્દો બની જતો હોય છે ત્યારે આજે પણ છેલ્લા 20 વર્ષથી કંસારા પ્રોજેક્ટ જમીન ઉપર ઉતર્યો નથી। મહાનગરપાલિકા હસ્તક કામગીરી શરૂ થઈ અને 3 વર્ષ વીતવા છતાં પણ પ્રોજેક્ટ હજુ અધૂરો ને અધૂરો જ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં કંસારા પ્રોજેક્ટને લઈને વિપક્ષમાં રહેલી કોંગ્રેસે વારંવાર વિરોધ દર્શાવ્યો છે ત્યારે હાલમાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ પ્રહારો કર્યા છે કે સમગ્ર દેશમાં એકમાત્ર એવો આ પ્રોજેક્ટ હશે જેના अलग अलग नाम 3 वखत खातमुहूर्त करवामां આવ્યા છે। કંસારા શુદ્ધિકરણ, નવીનીકરણ અને સજીવીકરણ એમ 3 નામ આપવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી કંસારા પ્રોજેક્ટ પૂરો થયો નથી, હજુ પણ અધૂરો પ્રોજેક્ટ છે। કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટનું કામ 14 ઓગસ્ટ 2020ના રોજ એલઓઆઈ આપવામાં આવેલો હતો। મૂળ કામની સમય મર્યાદા 24 મહિના ચોમાસા સિવાય રાખવામાં આવેલી હતી। હાલ 87% જેટલી ભૌતિક પ્રગતિ છે, કામ પૂર્ણ કરવામાં આવેલું છે, જ્યારે ડ્રેનેજના જોડાણો અને ફોલ સ્ટ્રક્ચરનું કામ છે પ્રગતિમાં છે। આ ઉપરાંત વિરાણીથી લઈ અને રામ મંત્ર બ્રિજ સુધી જમીન સંપાદનની કાર્યવાહી પણ પેરેલલી ચાલુ છે। બહુ મહત્વની વાત, આખા દેશમાં એક જ પ્રોજેક્ટનું 3 વખત નામ અલગ આપવામાં આવે, ખાતમુહૂર્ત અલગ કરવામાં આવે। એ કંસારા શુદ્ધિકરણથી માંડીને નવીનીકરણ અને હવે સજીવીકરણ આવ્યું અને બહુ સારી વાત છે ભાવનગરમાં કે ભાઈ લોકોનું આરોગ્ય જે કંસારો વહે છે એ આરોગ્ય ગંદકી ઓછી થશે હું માનું છું। 50% કામ પૂર્ણ થયું, હવે પરિસ્થિતિ એવી થઈ કે હવે પાછું સ્થગિત થઈ ગયું છે અને એના કારણે જે બન્યું છે, જે કામ થયું છે એ પણ મને એવું લાગે છે નવું કામ થશે ત્યાં તો આ ભંગાર થઈ જશે। એનો મતલબ શાસકો અને આ અધિકારી બંને નબળા પ્રકારના, અને હું એવું માનું છું કે ભાવનગરને આ કંસારામાંથી મુક્તિ ક્યારે મળશે? કંસારા પ્રોજેક્ટ ફેઝ 1નું 80% કામ પૂરું થયું છે। ફેઝ 2નું કામ ટૂંક સમયમાં પૂરું થશે। આ પ્રોજેક્ટ માટે સરકારે અંદાજે 80 કરોડની માતબ્બર રકમ ફાળવી છે। આ પ્રોજેક્ટ શહેરનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, વહેલી તકે પૂરો કરાશે। આપના પ્રશ્નમાં લોલીપોપ શબ્દ હોવો જોઈએ નહીં। અમે અહીંથી કોર્પોરેશન દ્વારા જે કીધું એ કર્યું છે। સમય કદાચ આગો પાછો થાય પણ આ કામ પૂર્ણ કરવામાં આવશે।